હા, તમે થોડાક દિવસ મને તમારા ઘરમાં આશરો આપશો તો હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. હા, તું જરાય ચિંતા ના કર. આજથી આ ઘર તારું. હા માં, તું આ મગનના આંસુ જોઈને પીગળી ના જઈશ. આ સાવ ખોટું બોલે છે. ભાઈ, એકલી અટુલી દીકરી આપણા આશરે આવી હોય ને તો એવું ના કરાય. અને એમ પણ ઈ મારી ભાભી જ બનવાની. એ આ તારી કોઈ ભાભી આવી નથી. હું આની જોડે લગ્ન નથી કરવાનો. માં, હા, આ છોકરીની જાળમાં ફસાઈને એક દિવસ તમે પછતાશો. કાંઈ નહીં થાય પણ. તમે નહીં સમજો. તને તો હું જોઈ લઈશ. અરે વિક્રમ, હા, તો સાંભળ તો મગજનો ખરા ફયેલો યાર. જ છે. પણ દીકરી, તું જરાય ચિંતા ના કરતી. હા, એ તો અત્યારે ગુસ્સામાં છે ને એટલે. પણ અમે એને સમજાવી દઈશું. હા, ચાલ બેટા, આવ અંદર આવ. ગીના ઠોમો ગી ઠરીએ જ્યું ને મોમી ઘરમાં ઘૂસીએ જઈ. હવે હું મારા ઘરમાં ઘૂસું. ભાઈબંધ મારો બ્યુટીફુલ બાઈ ડીલાયો. હવે મારું ગોઠવું.